પૂર્વ કચ્છના અંજાર તાલુકાના સતાપર ગામમાંથી ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડી નકલી અંગ્રેજી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. મળતી માહિતી અનુસાર સતાપર ગામ નજીક આવેલી એક વાડીની ઓરડીમાં કેમિકલની મદદથી ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવામાં આવતો હતો. એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડતા મોટી માત્રામાં બનાવટી દારૂ, ખાલી બોટલો, હોલોગ્રામ સ્ટીકરો, સીલિંગ મશીનો, ફિલિંગ મશીન તેમજ દારૂ બનાવવામાં ઉપયોગી વિવિધ કેમિકલ્સ મળી આવ્યા હતા. એફએસએલ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સ્થળ પર ડુપ્લિકેટ દારૂ બનાવાતો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે કુલ 8,79,680 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં સતાપરના સુનિલ શ્યામજી માતા અને રમજાન હમીરકાસમ જુનેજાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કિશોર નાગજીભાઈ વ્યાસ અને રાજેશ ઉર્ફે રાજુ પ્રજાપતિ નામના 2 આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. પૂર્વ કચ્છ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાની આગેવાની હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ અંજાર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.